ચાલો જાણીએ આજના સમાચાર। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 92 વર્ષે પણ વિચરણ કરીને અનેક ભાવિક ભક્તોને આધ્યાત્મિક લાભ આપી રહ્યા છે। સાબરકાંઠા ક્ષેત્રના આદિવાસી ભક્તો વિશેષ સત્સંગ કરી શકે તે માટે હિંમતનગરમાં બિરાજીને છેલ્લા 2 દિવસમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કુલ 14 મંદિરોની ભેટ આપીને આદિવાસી ભક્તોને વિશેષ લાભ આપ્યો છે। ગઈકાલની જેમ આજે પણ તારીખ 28/8ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃ પૂજા બાદ સાબરકાંઠા ક્ષેત્રમાં વધુ 7 નૂતન મંદિરોની ભેટ આપી છે। આજે સ્વામીશ્રીએ 4 ગામો નગરોમાં નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી, 2 ગામો નગરોના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું અને 1 મંદિરનું ભૂમિપૂજન કર્યું, જેમના નામ આ પ્રમાણે છે। ઈડર તાલુકાના હિંગળાજમાં મૂર્તિ પ્રતિષ્ઠા, હિંમતનગર તાલુકાના હડિયોલમાં મૂર્તિ પ્રતિષ્ઠા, અરવલ્લી જિલ્લાના બાયડ અને ધનસુરામાં મૂર્તિ પ્રતિષ્ઠા, અરવલ્લી જિલ્લાના લીલછામાં ખાતમુહૂર્ત, હિંમતનગર તાલુકાના રંગપુરમાં ખાતમુહૂર્ત અને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ભૂમિપૂજન કરી સ્વામીશ્રીએ ભક્તો ભાવિકોને આશીર્વાદ આપ્યા। હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 27/8/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ સત્સંગ સભા। સભામાં ભક્તોની મધ્યમાંથી પધારેલા સ્વામીશ્રીના દર્શન કરી ભક્તોએ વિવિધ કાર્યક્રમો માણ્યા। સ્વામીશ્રી સમક્ષ વિવિધ રજૂઆતો થઈ। સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી દ્વારા ભક્તોએ સ્વામીશ્રીના આશીર્વચન સાથે આધ્યાત્મિક માર્ગદર્શનનો લાભ પ્રાપ્ત કર્યો। ગઈકાલે તારીખ 27/8/2025ના રોજ ગણેશ ચતુર્થીના શુભ દિવસે વિવિધ BAPS સ્વામિનારાયણ મંદિરોમાં થઈ શ્રી ગણેશજીની પૂજન વિધિ। જૂનાગઢમાં સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ નગરયાત્રા દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું સ્વાગત પૂજન કર્યું। ભાવનગરમાં સદગુરુ પૂજ્ય ઘનશ્યામ ચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં શોભાયાત્રા સાથે સંતો ભક્તોએ શ્રી ગણેશજીનું પૂજન કર્યું। સુરતના સાકરી અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત વિવિધ મંદિરોમાં ગણેશ સ્થાપન ઉત્સવ સાથે સંતો ભક્તોએ શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરી વધાવ્યા। દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જિલ્લામાં આવેલા તિરુમાલાના પ્રસિદ્ધ તીર્થસ્થાન શ્રી તિરુપતિ બાલાજી મંદિરના દર્શને પધાર્યા BAPS સંસ્થાના સંતો। દક્ષિણ ભારતની તીર્થયાત્રાએ પધારેલા સંતોએ ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા। તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના અગ્રણીઓએ પૂજ્ય સંતોના દર્શન મુલાકાત કરી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા થઈ રહેલા હિન્દુ ધર્મની સેવાના અનેક કાર્યો બદલ અહોભાવ વ્યક્ત કર્યો। પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ સ્વામી, પૂજ્ય ઋષિરાજદાસ સ્વામી, પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી અને સાથે 50 જેટલા સંતો ભક્તોએ અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણનું વિશેષ સ્મરણ કર્યું। નીલકંઠ રૂપે તેઓએ અહીં કરેલા વિચરણની સ્મૃતિ સાથે તેમના પ્રસાદીભૂત સ્થાન ચંદ્ર પુષ્કરિણી સરોવરના કાંઠે સામ શ્રાવણી નિમિત્તે સંતોએ જનોઈ પરિવર્તન